16 સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે. વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી. કથા સાંભળતી વખતે હર હર મહાદેવ, હર હર મહાદેવ અથવા તો જય મહાદેવ બોલવું. ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા. બાજીમાં તો હાર જીત હોય જ, કોઈ જીતે તો કોઈ હારે. હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો. બાજીની રમઝટ ચાલી રહી હતી. ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા, કહો વિપ્રદેવ, કોણ જીત્યું? ભગવાન જીત્યા, બ્રાહ્મણે કહ્યું. પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી. ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો. પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો કે તારા જૂઠાણાનો બદલો એ કે તારા શરીરે કોઢ નીકળશે. તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો. તેણે પોતાને શાપ મુક્ત કરવા માટે બંનેને આજીજી કરી, પણ તે આજીજી વ્યર્થ ગઈ. બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી. ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઢિયા બ્રાહ્મણે માતા પાર્વતીના શાપની વાત કરી અને કહ્યું કે મારા પાપનું ફળ મને મળ્યું છે, એટલે પાપનું નિવારણ કરવા હું જઈ રહ્યો છું. ગાય બોલી, હું પણ દુઃખી થઈ ગઈ છું. મારા આંચળ ફાટું ફાટું થઈ ગયા છે, પણ કોઈ દૂધ દોતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી. માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ તમે પૂછતા આવજો. આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેની પીઠ થાબડી. ત્યાં તે બોલી ઉઠ્યો, હે વિપ્રદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો. તો આંબાએ કહ્યું કે હે વિપ્રદેવ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી. કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવી અને કહેવા લાગ્યો કે હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું, તોય મારા દેહમાં બળતરા થાય છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. મગરને આશ્વાસન આપી અને બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તેણે તપ આદર્યું. મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું. તો બ્રાહ્મણ બોલ્યો કે ભગવાન, મને શાપથી મુક્ત કરી મારા કોઢને મટાડી દો. મહાદેવજી કહે કે એક રસ્તો છે, તું પૂર્ણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. બ્રાહ્મણ કહે કે ભગવાન, વ્રત કરવા હું તૈયાર છું, પણ મને બતાવો કે વ્રત કેવી રીતે થાય. મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય. સોમવારે વહેલા નાહી ધોઈને 4 દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની. પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો. ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના. વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કારતક માસમાં 16મો સોમવાર આવે ત્યારે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી અને લાડુ બનાવવા. જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરવાના. તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરી અને કીડિયારામાં પૂરી, તેમ કરતાં પણ જો વધે તો તેને જમીનમાં દાટી દેવો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. વ્રત કરનાર 16 સોમવાર સાચી શ્રદ્ધા રાખીને વ્રત કરે તો તે રોગમુક્ત થઈ જાય છે અને તેની કાયા કંચનવર્ણી થઈ જાય છે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા માટે કહ્યું. તો મહાદેવજી બોલ્યા કે આગલા ભવમાં એ ગાય સ્ત્રી હતી. તેણે ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા. એ પાપનું ફળ તે ભોગવી રહી છે. એનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે દૂધ વડે મારો અભિષેક કરજે, એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું અને તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા કે પૂર્વજન્મમાં આ ઘોડો એક વણિક હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખી અને લોકોને છેતરતો હતો અને ઉધાર ધરીને બમણા પૈસા પડાવતો હતો.
તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય. આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભિયો હતો. તેની પાસે ઘણો પૈસો હતો. તે પુણ્યદાન કરવામાં સમજતો જ ન હતો. તેનું નિવારણ એ છે કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે. તે તું કાઢીને બધું એ ધન સત્કાર્યમાં વાપરજે, જેથી તેનું કષ્ટ દૂર થશે. મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું કે આગલા જન્મમાં તે બ્રાહ્મણ હતો. ભણી ગણીને તે મોટો પંડિત થયો હતો, છતાં કોઈને શસ્ત્રક્રિયા શીખવાડતો નહીં. તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. તેનું નિવારણ એ છે કે તું મારા પર ચડેલું બીલીપત્ર લઈને એની આંખે અડાડજે. એની બળતરા દૂર થઈ જશે. બધાયના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરીને પાછો ફર્યો. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર તેની વાટ જોતો પડ્યો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેની આંખે અડાડ્યું. તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને તેનો મોક્ષ થઈ ગયો. આંબા આગળ થઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે એક કેરી તોડી ખાધી અને તેને અમૃતનો ઓડકાર આવ્યો. આગળ જતા પેલો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેના પર સવાર થઈને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. થોડે દૂર જતા બ્રાહ્મણને પેલી ગાય મળી. તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ અને તેના વડે અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. દૂર રમતો વાછરડો દોડી આવીને તેને ધાવવા લાગ્યો. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. કારતક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો તેણે સંકલ્પ કર્યો. શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની કાંતિ ફરી ગઈ. એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પામતો પોતાના ગામના પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો રહી અને બધું જોતો હતો. ત્યાં તો એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ અને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી વાર અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. પહેરામણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ અને વાજતે ગાજતે પોતાના ઘરે આવ્યો. તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીની કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહિબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. જોતજોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણાની સમજ પાડી. રાણીએ સાંભળ્યું બધું, પણ રસોઈમાં 32 ભાતની વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો. ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતની ઉજવણીમાં બીજું કંઈ ખવાય નહીં. તેથી તેણે મહાદેવજીની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમી અને વ્રત પૂરું કર્યું. એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવી અને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કીધો છે, માટે તેને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે કપડે રાજ્યની સરહદ બહાર તગેરી દીધી. રાણી ચોથા રાસુ સારથી એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીને રેડિયો કાંતિ જોઈને તે ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ભલી ડોસીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી. પણ રાણીના પગલા થતા ડોસીથી સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા. તેથી ડોસીએ તેને અપશુકનિયાળ ગણી અને કાઢી મૂકી. તે આગળ જતા રાણીને એક ઘાંચણે આશ્રય આપ્યો, પણ તેના પગલા થયા પછી ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ઘાંચણે પણ રાણીને હળદૂત કરીને કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના થાળા ઉપર ઉભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું, પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘડો કાટલામાંથી ભાંગી ગયો. આગળ જતા એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી, તો તેના કમ ભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા.
મહાત્મા આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું કે બેટી, તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની માફી માંગી અને વ્રત કરવા તૈયાર થઈ. એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈ અને કહ્યું કે હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તેને તેડી આવ. બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી અને હરખભેર ઉઠી અને કહેવા લાગી કે પિતાજી, મારા પતિ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળની ભરેલી એક ઝારી આપી અને કહ્યું કે બેટી, કોઈને ગમે તેવું દુઃખ હશે તો આ જળથી તે દુઃખ દૂર થશે. મહાત્માને નમન કરી અને રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી. તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું કે બહેન, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતા ઘાંચણની ઘાણીમાંથી તેલ ન નીકળતું હોવાથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો. એટલે તે સડસડાટ ચાલવા લાગી. જતા જતા રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. હવે રાજા રાણી રેટીઓ કાંતતી ડોસીની ઝૂંપડી આગળ આવ્યા. ડોસી કાંતતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા, એટલે તે રડતી હતી. રાણીએ રેટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેટિયો ફેરવવા માંડ્યો તો આખા ને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો. તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે સર્વ નર નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવે. સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા. પણ રાણી જમી નહીં. રાજાને કહે, મારે એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તો તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે કાને બહેરી અને આંખે આંધળી હતી. તે ડોસીને પાલખીમાં બેસાડી અને મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી અને મોટે સાદે કહ્યું કે માજી, હું તમને મહાદેવજીની વાતો સંભળાવું છું, તો વચમાં તમે જય મહાદેવ એમ કહી અને હુંકારો ભણતા રહેજો. રાણીએ વાત શરૂ કરી. ડોસીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ હુંકારો ભણીએ જતી હતી. વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું. ડોસી કહે, બેટી, હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું છે? રાણીએ કહ્યું કે માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી, તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોસી ઘરે ગયા. ડોસીને દેખતા અને સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થઈ ગયા અને બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી તેમણે પણ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર મોટો થતા રાજાએ તેને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેને સુખરૂપ રાજ કર્યું. હે મહાદેવજી, જેવા તમે રાજા રાણીને અને કુંવરને ફળ્યા, એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વાંચનાર તેમજ સાંભળનારને ફળજો. જય મહાદેવ, જય ભોળાનાથ.